અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર કિચન કબાના હોટેલ બહારથી વાહન ચોરો જેસીબી મશીનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે નજીકની હોટલના સીસીટીવી કેમેરામાં જેસીબી મશીનની ચોરી કેદ થઈ હતી। અંકલેશ્વર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર નગરના માધવ બંગલોઝમાં રહેતા ગોવિંદ ગણાવા સિવિલ વર્ક કરે છે। તેમના જેસીબી ઓપરેટરે ગત તારીખ 15મીના રોજ રાત્રિના અરસામાં નેશનલ હાઈવે ઉપર આવેલ કિચન કબાના હોટલ પાર્કિંગમાં જેસીબી મશીનને પાર્ક કરી પોતાના રૂમ પર ગયો હતો। જે દરમિયાન વાહન ચોરોએ જેસીબી મશીનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે સવારે ઓપરેટર જેસીબી મશીન લેવા આવતા પાર્કિંગ સ્થળે નજરે ન પડતા આ અંગે જેસીબી મશીન માલિક ગોવિંદ ગણાવાને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બાજુની હોટલના સીસીટીવી ચેક કરતા જેસીબીની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 27.50 લાખ રૂપિયાના જેસીબી મશીનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।